નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાતના આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર પર ન્યૂઝ રૂમ એક્સપ્રેસ પર નજર કરીએ। પહેલા એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં આરતી સંઘાણી કે જેમને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી તેની વચ્ચે એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સુરતની આરતી સંઘાણીને લઈને એક વિડિયો જે છે તે સામે આવ્યો છે। સંઘાણીના મૈત્રી કરારને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। આરતી સંઘાણીએ તબલા વાદક સાથે મૈત્રી કરાર કર્યા હોવાના સમાચાર છે। આરતી સંઘાણી અને પ્રેમી દેવાંગ ગોહિલ સાથેનો વિડિયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે। આરતી સંઘાણીએ વિડિયોની શરૂઆતમાં જીવન સાથી દેવાંગ કહ્યું હોવાની વાત સામે આવી રહી છે। સોશિયલ મીડિયામાં ચાલતા વિવાદને લઈને અમને કોઈ ફેર ન પડતો હોવાની વાત આરતીએ કરી છે। અમે બંને એકબીજાને સમજીએ છીએ તેવી વાત આરતીએ કરી છે। તો સાથે જ અમે એકબીજાની સાથે ખુશ છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો કોઈ ગુનો ન હોવાની વાત આરતીએ કરી છે। પટેલ સમાજના અમુક અગ્રણીઓ કે જેને જણાવ્યું કે દીકરીને હક નથી તેવી વાત જે છે તે કરવામાં આવી છે અને આરતી સંઘાણીએ એ જવાબ જે છે તે આપ્યો છે। સતત 24 કલાકથી સોશિયલ મીડિયા પર જે વિવાદ ચાલી રહ્યો હતો આરતી સંઘાણીને લઈને ટ્રોલ કરવામાં આવતી હતી આરતીને, એની વચ્ચે વિડીયો જે છે તે સામે આવ્યો છે। શું દીકરીને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો હક નથી? ઘણા લોકોને આ નિર્ણયથી દુઃખ થયું છે, તેમની હું માફી માંગુ છું। આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવનના હકને તમે સમજી શકશો તેવી વાત આરતી સંઘાણી છે તેમણે એમના વિડીયોમાં કહ્યું છે। ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર આરતી સંઘાણીએ જીવન સાથીને લઈને શું કહ્યું। જય માતાજી, જય ખોડિયારમાં। હું આરતી સંઘાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ। અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી। આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે, પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો। જય માતાજી।